હેલો ગાઈસ, બિલીગડી ભાગ 2 માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। જો નજારો બિલીગડાનો, જો તમે પણ આવા માંગતા હોય તો બિલીગડાનો નજારો એકદમ મસ્ત ફોટો શૂટિંગ માટે બેસ્ટ છે। અને અમારા જો વાંદરા જેવા મિત્રો બધાય અહીં ચોટી ગયા ને બધાય, જો નજારો જુઓ તમે બિલીગડાનો। અમારા વિડીયો શૂટિંગ વાળા ભાઈ છે જે આગળ આગળ જઈને વિડીયો શૂટિંગ ઉતારે છે। અમારા મોટા ભાઈ બુલેટ હાકીને આગળ જવા દેશે। જો શું નજારો દેખાય છે, જો 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 અને આ ભાઈ એટલે એક બાળક અમને છોકરો મળ્યો, એટલે આ નંગ જેવા કયા બધા છે, આ બધા નંગ જેવા કે છે, અહીંયા શું લેવા આવ્યા છે। તો ચાલો દોસ્તો આગળ આપણે વધી જઈએ। જો લીલુંછમ ઘાસ છે, એટલે અહીંયા ભેંસું સારવા ન આવતા હો, ગાયું ભેંસું સારવા ન આવતા, નગર પર હમણાં આવી જાય છે। એ કંટ્રોલ મજનું કંટ્રોલ, ભાઈને પાછા દાંત બહુ આવશે અહીંયા રહ્યા ને ભાઈને। ચાલો ચાલો ચાલો, કંટ્રોલ મજનું કંટ્રોલ કંટ્રોલ। તો અમારે બહુ આગળ વધી ગયા છે, એક કોઈ ગયો છે આગળ આવતા, આગળ આવો એ આ અમારા ભાઈ જો વિડીયો શૂટિંગ માટે હેઠા ઉતરી ગયા છે। ફોટા પાડવાનું તૈયાર રાખજો। જો જો આગળ આવો, આગળ આવ્યા। તમે બાઇક લઈને તમારા મિત્રો સાથે આવશો તો બહુ મજા પડશે બિલીગડામાં। એ થાનગઢથી 10 કિલોમીટર દૂર છે, ચોટીલાથી માત્ર 7 કિલોમીટર દૂર છે। જો હા 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 એ ભાઈ એ આ શું કરો ભાઈ, એ મોટા ભાઈ આ શું કરો? જો જો હવે મોટા ભાઈ કહ્યું લાવો હું આ કિલો, એટલે ફદોડી ફેરવશે। જોજો હમણાં મોટા ભાઈ ફદોડી ફેરવે। મોટા ભાઈ કે રવાઈ દો, આ બધું ખાડામાં હોય જાય એવું છે, બીજાનું બાઈક છે। જો એન્ટ્રી તો અમારા ભાઈઓની હો બધી। જો હા ભાઈઓ, હા હાલી જો જોઈ લો। સમજો અમારે એક વિડીયો શૂટિંગ માટે ભાઈ હારે જ હોય, સમજો એ ભાઈ એ મોટા ભાઈ એ આમ નો યાર। ચાલો 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 દોસ્તો આગળ આવો, એમ કે મારા મોટા ભાઈ કે આગળ આવો, હાલો બુલેટને હું ફદોડી ફેરવું તમને બધાને। ચાલો ચાલો દોસ્તો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ જરૂર કરજો। જો બિલીગડાનો નજારો જો, પક્ષીઓ પણ અહીંયા ખૂબ આનંદ માણી રહ્યા છે લીલુંછમ ઘાસમાં। અને અમારા થાનગઢમાં બહુ સારો વરસાદ થઈ ગયો છે એટલે મજો જ છે। જો આ ભાઈનું બાઇક જોઈને પેટ્રોલ ખૂટી ગયું છે અને બાઇક ચાલુ થતું નથી, એટલે જ કેવી ભાઈ ઘરેથી પેટ્રોલ ફૂલ કરાવીને જ આવો। અને આ ભાઈ કે મારે યાર ઘરે બકરા કે એને પૂછ્યા મારે છે તો કે ઘાસ અહીંયા સારું છે ખડ, તો આપણે થોડું ઘણું લઈ જઈએ કે। મેં કીધું હા મોટા ભાઈ કરો ભાઈ। જો અમારા બુલેટ વાળા ભાઈ મોટા ભાઈ આવીને એમને લઈ ગયા આગળ, પછી મેં આગળ હાલતા જ ગયા। લીલુંછમ ઘાસ પૂરા ગમે એ રસ્તો નીકળે જ તે, આપણે ગમે એ રસ્તો કાઢી જ તે મિત્રો। જો શું લીલુંછમ ઘાસ દેખાય છે ને પવન એવો ફૂંકાય છે। જો શું શૂટિંગ તમારે કોઈને વિડીયો શૂટિંગ કરવું હોય તો અહીં તમારો ફોટો શૂટિંગ મસ્ત આવે, નજારો આવે મોટા ભાઈ। જો અમે પછી મેં હાવ બાયપાસ રોડ પકડ્યો, ઓલા બધા તો પછી ન આવ્યા, એને ખબર પડી ગયા મોટા ભાઈ બુલેટવાળા ભાઈ ગમે ત્યાં નીકળે, એટલે એ ભાઈ સમજીને જ ન હોય। જો આ ભાઈ ઊભા રહી ગયા કે આ ભાઈ નંગ છે મોટો, એટલે એ એમ તો ન આવે। તો દોસ્તો ભાગ બીજો અહીંયા પૂરો થાય છે, હજી ભાગ ત્રીજો ચોથો પાંચમો તમારા માટે અમે જરૂર લઈને આવશો। તો અમારી